हेलो फ्रेंड्स, आज આપણે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ નામનો એક એસે ડિસ્કસ કરવાના છીએ। આપણી જે આવનારી બોર્ડ એક્ઝામ છે એના માટે ખૂબ જ આઈએમપી કહી શકાય એવો છે અને પાઠ આધારિત છે। આપણો જે પાઠ છે ધ એડજસ્ટમેન્ટ, એમાં પણ ગ્રેન્ડ પેરેન્ટ્સની વાત હતી, નાના નાનીની વાત હતી, એટલે એના ઉપરથી બેઝડ એવો આ નિબંધ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એક્ઝામમાં પૂછાવાની સંભાવનાવાળો નિબંધ કહી શકાય। તો ચર્ચા કરીએ એના વિશે આપણે। ધ્યાનથી લાઇન ટુ લાઇન સાંભળજો બરાબર। પહેલો પેરેગ્રાફ છે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ ઓલ્ડેસ્ટ મેમ્બર્સ, એટલે કે જે દાદા દાદી હોય છે, આર ધ ઓલ્ડેસ્ટ મેમ્બર્સ, એ સૌથી વૃદ્ધ કહી શકાય એવા સભ્યો છે ઓફ ધ ફેમિલી, પરિવારના। કોઈપણના પરિવારની અંદર ગ્રાન્ડ પેરેન્ટ્સ જે હોય છે, દાદા દાદી, એ સૌથી વૃદ્ધ સભ્યો હોય છે ફેમિલીના। They are among the most influential and important persons in everyone's life. They are among the most influential, એટલે કે સૌથી વધારે પ્રભાવશાળી કહી શકાય એવા વ્યક્તિઓ, એન્ડ ઇમ્પોર્ટન્ટ પર્સન્સ એટલે કે મહત્ત્વના વ્યક્તિઓ છે ઇન એવરીવન્સ લાઈફ, દરેક જણની જિંદગીમાં, કોઈપણ વ્યક્તિના જીવનમાં દાદા દાદી એ સૌથી વધારે પ્રભાવશાળી અને મહત્ત્વની વ્યક્તિઓ કહી શકાય। They are those, તેઓ એ લોકો છે, દે આર ધોઝ પીપલ, તેઓ એ લોકો છે હુ કેર ફોર અસ, જે આપણી પરવા કરે છે, જે આપણી કાળજી લે છે, સેલ્ફલેસલી, એટલે એકદમ નિસ્વાર્થ ભાવે, એમનો એમાં કોઈ સ્વાર્થ નથી હોતો, બરાબર। એટલે એ દાદા દાદી જે છે એ લોકો છે હુ કેર ફોર અસ સેલ્ફલેસલી, જે નિસ્વાર્થ ભાવે આપણી પરવા કરે છે, આપણી કાળજી લે છે, એન્ડ લવ અસ એન્ડલેસલી, અને આપણને અવિરત ચાહે છે। દે હોલ્ડ અ સ્પેશિયલ પ્લેસ, તેઓ એક ખાસ સ્થાન ધરાવે છે। દે હોલ્ડ, હોલ્ડનો મતલબ અહીંયા કરવાનો છે કે તેઓ ધરાવે છે। અ સ્પેશિયલ પ્લેસ, એક ખાસ જગ્યા, એક ખાસ સ્થાન ધરાવે છે ઇન અવર હાર્ટ્સ, આપણા હૃદયોમાં। વિચ નો વન એલ્સ કેન ટેક, કે જે કોઈ નથી લઈ શકતું, મતલબ કે દાદા દાદીનું જે સ્થાન છે આપણા જીવનમાં, નો વન એલ્સ કેન ટેક, એ બીજું કોઈ નથી લઈ શકતું। એલ્સ એટલે બીજું, અને નો વન એટલે બીજું કોઈ પણ, બરાબર। નો વન એલ્સ એટલે બીજું કોઈ પણ એ સ્થાન કે એ જગ્યા નથી લઈ શકતું જે આપણા દાદા દાદી ધરાવે છે। દે ઓલ્સો એડવાઇઝ અસ, તેઓ આપણને સલાહ આપે છે, એન્ડ શોઝ અસ ધ રાઇટ વેઝ, અને આપણને યોગ્ય રસ્તો, અથવા તો જેને કહીએ આપણે કે સાચો રસ્તો બતાવે છે। સો અસ એટલે કે આપણને બતાવે છે, ધ રાઇટ વેઝ, સાચો માર્ગ બતાવે છે। ક્યાંય આપણે અટક્યા હોઈએ, ક્યાંય મુસીબત હોય આપણને, તો તેઓ આપણને સાચો માર્ગ બતાવે છે, બરાબર। તો આ પ્રમાણે પહેલો પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કરવાનો છે। ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈએ। હવે આપણે પોતાના દાદા દાદીની વાત કરવાની છે અહીંયા। તો એમાં માય ગ્રેન્ડ પેરેન્ટ્સ આર ઓલ્સો લવેબલ, આપણા જે દાદા દાદી હોય છે પ્રેમાળ સ્વભાવના જ હોય છે। માય ગ્રેન્ડ પેરેન્ટ્સ આર ઓલ્સો લવેબલ, મારા જે દાદા દાદી છે આર ઓલ્સો લવેબલ, એ પણ ખૂબ જ પ્રેમાળ છે। કેરિંગ એટલે કાળજી લેનારા છે। મેચ્યોર એટલે કે એકદમ પરિપક્વ છે, મેચ્યોર છે, એમના વિચારો મેચ્યોર છે। એન્ડ પેશન્ટ, પેશન્ટ એટલે દર્દી નહીં, પેશન્ટ એટલે ધીરજવાળા છે। મારા દાદા દાદી પ્રેમાળ છે, કાળજી લેનારા છે, પરિપક્વ છે, અને એકદમ ધીરજવાળા છે, એટલે કે પેશન્ટ છે। દે હેવ ઓલવેઝ ટોટ મી, તેઓએ હંમેશા મને શીખવ્યું છે ટુ રિસ્પેક્ટ માય એલ્ડર્સ, કે મારે મારા વડીલોને આદર આપવું। એન્ડ શોડ મી ધ વે, અને મને બતાવ્યા છે રસ્તાઓ, શો મી ધ વે, મને રસ્તો બતાવ્યા છે ઓન હાઉ ટુ લીડ અ રિસ્પેક્ટેબલ એન્ડ સક્સેસફુલ લાઈફ। હાઉ ટુ લીડ અ રિસ્પેક્ટેબલ એટલે કે કેવી રીતે આપણે એક પ્રતિષ્ઠિત જિંદગી જીવવી જોઈએ, એન્ડ સક્સેસફુલ લાઈફ, અને એક સફળ જીવન આપણે કેવી રીતે જીવી શકીએ, તેના હંમેશા તેમણે મને અલગ અલગ રસ્તાઓ બતાવ્યા છે। દે શેર ધેર એક્સપિરિયન્સીસ, તેઓ શેર કરે છે, તેઓ વહેંચે છે ધેર એક્સપિરિયન્સીસ, એમના જે અનુભવો હોય, જેટલી જિંદગી જીવ્યા હોય છે એમાંથી એમને ઘણું બધું પ્રાપ્ત કર્યું હોય છે, ઘણા બધા અનુભવો મળ્યા હોય છે, તો તેઓ તેમના જે આ એક્સપિરિયન્સીસ છે એ શેર કરે છે, વહેંચે છે। અને દેટ કેન હેલ્પ મી, જે મને મદદ કરી શકે છે ટુ ડૂ ધ રાઇટ થિંગ્સ ઇન લાઈફ, આપણે જીવનમાં કઈ વસ્તુ સાચી રીતે કરવી, તો એમાં આપણને હેલ્પ કરી શકે છે, એમના અનુભવો હોય છે, બરાબર। તો આપણા દાદા દાદી ઘણીવાર એમના લાઈફના જે એક્સપિરિયન્સીસ હોય છે આપણી સાથે શેર કરતા હોય છે, એટલે આપણે તેમને બરાબર સાંભળવા જોઈએ। એ કંઈક કહેતા હોય તો કંઈક કારણથી કહેતા હોય, આપણને કોઈ કામ કરવા માટે કહેતા હોય, કોઈ કામ ન કરવા માટે કહેતા હોય, તો
તો ધ્યાનથી જરા એમને આપણે સાંભળવા જોઈએ, બરાબર, કારણ કે એમનો અનુભવ બોલતો હોય છે. આગળ વધીએ. વેન આઈ હેવ ધેમ વિથ મી ટુ ગાઈડ મી વોટ ટુ ડૂ. વેન આઈ હેવ ધેમ એટલે કે જ્યારે મારી પાસે તેઓ હોય છે, વિથ મી એટલે મારી પાસે, મારી સાથે, ટુ ગાઈડ મી મને માર્ગદર્શન આપવા માટે, કે વોટ ટુ ડૂ શું કરવું. જ્યારે મારી સાથે તેઓ હોય છે મને માર્ગદર્શન આપવા માટે કે ભાઈ મારે શું કરવું જોઈએ, ત્યારે આઈ ડુ નોટ હેવ ટુ વરી, ત્યારે મારે ચિંતા કરવાની કોઈ જરૂર હોતી નથી. મને ચિંતા જ નથી હોતી ફોર એનીથિંગ, કોઈ પણ વસ્તુ માટે. જ્યારે મારા ગ્રેન્ડપેરેન્ટ્સ મને એમ કે ગાઈડ કરતા હોય, સલાહ આપતા હોય, ત્યારે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી ફોર એનીથિંગ, કોઈ પણ વસ્તુ માટે. બિકોઝ આઈ નો, કારણ કે હું જાણું છું. બિકોઝ આઈ નો, કારણ કે હું જાણું છું. દે વિલ ઓલવેઝ ટેક ડિસિઝન, તેઓ હંમેશા નિર્ણયો લેશે ફોર માય બેટરમેન્ટ, મારી ભલાઈ માટે, મારા સારા માટે. એ કહેતા હશે તો કોઈ ખરાબ નહીં કહેતા હોય, એમનો અનુભવ હશે એટલે મારા માટે એમનો જે નિર્ણય હશે એ મારી ભલાઈ માટે જ હશે, બરાબર. અને તમારે બધાએ પણ તમારા જે વડીલો તમને કંઈ કહેતા હોય તો એનું પણ તમારે પણ ચોક્કસ પાલન કરવું. એમાં તમારી ક્યાંક ભલાઈ છુપાયેલી હોય છે, એ આપણું ખરાબ તો ઈચ્છતા જ નથી હોતા. ઓકે, ચાલો એના પછી આપણે આગળ વધીએ. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ હેવ બોથ ઇનર એઝ વેલ એઝ આઉટર બ્યુટી. મારા જે ગ્રેન્ડ પેરેન્ટ્સ દાદા દાદી છે, હેવ બોથ એમની પાસે બંને સુંદરતા છે. ઇનર એટલે કે આંતરિક, એઝ વેલ એઝ, હવે એઝ વેલ એઝનો મતલબ ખ્યાલ હશે તમને. એઝ વેલ એઝ એટલે તેમજ. આપણે જ્યારે એન્ડ વાપરીએ ને આ એન્ડનું એક કહેવાય ને કે સબસ્ટિટ્યૂટ કહી શકાય, એના બદલે તમે આ વાપરી શકો, બરાબર. તો માય ગ્રેન્ડ પેરેન્ટ્સ હેવ બોથ ઇનર એઝ વેલ એઝ આઉટર બ્યુટી. મારા દાદા દાદી પાસે બંને પ્રકારની સુંદરતા જોવા મળે છે. ઇનર એટલે આંતરિક, એઝ વેલ એઝ આઉટર બ્યુટી, અને એટલી જ બાહ્ય સુંદરતા પણ છે. માય ગ્રેન્ડ મધર ઇઝ 70 યર્સ ઓલ્ડ. મારા જે દાદી છે તે 70 વર્ષની ઉંમરના છે. એન્ડ ગ્રેન્ડફાધર ઇઝ 73 યર્સ ઓલ્ડ. અને જે દાદા છે એ 73 વર્ષની ઉંમરના છે. બટ સ્ટીલ, પરંતુ છતાં પણ દે હેવ અ યંગ હાર્ટ. તેમનું હૃદય યુવાન હૃદય છે. એન્ડ ડુ નોટ સીમ ટુ લુક સો ઓલ્ડ. અને એ એટલા વૃદ્ધ હોય એવું લાગતું નથી. સીમ એટલે લાગવું, બરાબર. લુક એટલે દેખાવું, એટલે કે વૃદ્ધ દેખાતા હોય એવું લાગતું નથી. દિલ તો બચ્ચા હે જી, એના જેવું છે, બરાબર. એટલે બંને જણા જે છે એ ડુ નોટ સીમ ટુ લુક સો ઓલ્ડ, તેઓ એટલા વૃદ્ધ હોય એવા દેખાતા નથી કે લાગતા નથી. લાઇક અધર પીપલ ઓફ ધ સેમ એજ, એમની જ ઉંમરના જે બીજા લોકો હોય છે એમની જેમ મારા દાદા દાદી એટલા વૃદ્ધ દેખાતા નથી જેટલી એમની ઉંમર છે. એટલે કે હૃદયથી કેવા છે, એકદમ યુવાન છે, વિચારો એમના યંગ છે, બરાબર. તો આ પણ એક સરસ પેરેગ્રાફ છે. ત્યારબાદ દે બોથ આર વેરી પર્ટિક્યુલર. બંને જણા, દાદા અને દાદી બંને જણા, આર વેરી પર્ટિક્યુલર, ખૂબ જ ચોક્કસ છે. અબાઉટ ધેર હેલ્થ, તેમના સ્વાસ્થ્ય બાબતે, તેમના આરોગ્ય બાબતે. એન્ડ ફિઝિકલ વેલબિંગ, અને શારીરિક સ્વસ્થતા બાબતે. તેમના આરોગ્ય બાબતે, હેલ્થ બાબતે ખૂબ જ ચોક્કસ છે કે ભાઈ હેલ્થને કંઈ ના થવું જોઈએ કોઈ પણ ભોગે, એ તો પહેલાં સાચવવાની. તો દે બોથ આર વેરી પર્ટિક્યુલર, તેઓ બંને જણા ખૂબ જ ચોક્કસ છે, ચોકસાઈવાળા છે. અબાઉટ ધેર હેલ્થ એન્ડ ફિઝિકલ વેલબિંગ, એટલે કે તેમની શારીરિક સ્વસ્થતા બાબતે અને તેમના આરોગ્ય બાબતે, અને એ પણ દરેક જણે હોવું જ જોઈએ. ધીસ ઇઝ વાય, તે જ કારણે અથવા આ જ કારણે, ધીસ ઇઝ વાય દે ડુ નોટ સીમ ટુ બી સો ઓલ્ડ. દે ડુ નોટ સીમ, તેઓ દેખાતા નથી, ટુ બી સો ઓલ્ડ, ખૂબ જ વૃદ્ધ હોય એવા તેઓ દેખાતા નથી કે લાગતા નથી. કારણ કે પોતાનું એટલું ધ્યાન રાખે છે, પોતાની એટલી કાળજી લે છે પોતાના સ્વાસ્થ્યની. ધે ડુ યોગા, તેઓ યોગા કરે છે. એન્ડ મેડિટેશન, અને ધ્યાન કરે છે રેગ્યુલરલી, નિયમિત રીતે. ધે ડુ યોગા, તેઓ યોગા કરે છે. એન્ડ મેડિટેશન, અને ધ્યાન કરે છે રેગ્યુલરલી, એકદમ નિયમિત રીતે. ટુ કીપ ધેમ મૂવિંગ, તેમને હરતા ફરતા રાખવા માટે. યોગા અને મેડિટેશન જે કહેવાય કરવાનું કારણ શું? તો ટુ કીપ ધેમ મૂવિંગ, કે તેમને હરતા ફરતા રાખે. એટ ધીસ ઓલ્ડ એજ, આટલી ઉંમરે પણ તેમને હરતા ફરતા રાખે એના માટે. આઈ એડમાયર બોથ ઓફ ધેમ. આઈ એડમાયર, એડમાયરનો મતલબ ખ્યાલ હશે. એડમાયર એટલે પ્રશંસા કરવી અથવા તો વખાણ કરવા. આઈ એડમાયર બોથ ઓફ ધેમ, હું તે બંનેની પ્રશંસા કરું છું, વખાણ કરું છું. અ લોટ, ખૂબ જ. બિકોઝ ધે આર સો હેલ્ધી,
કારણ કે તેઓ ખૂબ જ સ્વસ્થ છે, તંદુરસ્ત છે એન્ડ એક્ટિવ અને સક્રિય હોય છે થ્રુ આઉટ ધ ડે, આખા દિવસ દરમિયાન તેઓ ખૂબ જ હેલ્ધી દેખાય છે, સક્રિય દેખાય છે. નિષ્ક્રિય નહીં, એમ એવું નહીં કે ભાઈ વૃદ્ધ છે તો ચલો એમને નવરા બેસી રહ્યા, કંઈ કામ નહીં કર્યું, બરાબર, પરંતુ તેઓ આ ઉંમરે પણ એકદમ સ્વસ્થ અને એકદમ સક્રિય હોય છે થ્રુ આઉટ ધ ડે. થ્રુ આઉટનો મતલબ દરમિયાન, ડે એટલે દિવસ, આખા દિવસ દરમિયાન તેઓ એકદમ એક્ટિવ હોય છે, બરાબર, પેસિવ નહીં. પેસિવ એટલે નિષ્ક્રિય. ટોપિક આવે છે ને એક્ટિવ એન્ડ પેસિવ. એક્ટિવ એટલે સક્રિય, પેસિવ એટલે નિષ્ક્રિય, બરાબર. આપણે એને કર્તરીને કર્મણી પ્રયોગ કહીએ છીએ, અને એનો મતલબ એ જ થયો. તો તેઓ આખા દિવસ દરમિયાન એકદમ સક્રિય હોય છે. ચાલો આગળ વધીએ. એના પછીનો પેરેગ્રાફ છે કે ધે ઓલ્સો ટીચ મી, તેઓ મને શીખવે છે ટુ ડુ યોગા, તેઓ મને યોગા કરવાનું પણ શીખવે છે. મને બેસાડી દીધો એમ કે ભાઈ જા ચાલ અહીંયા મારી જોડે, તું પણ યોગા કર, ધ્યાન કર. શેના માટે એ કરવાનું કે ભાઈ એ પણ બાળકનું સારું જ ઈચ્છે છે. યોગા કરીશ તો એમ કે તું સ્વસ્થ રહીશ, તબિયત તારી સારી રહેશે, જેમ એમની છે એટલી ઉંમરે પણ. તો દે ઓલ્સો ટીચ મી ટુ ડુ યોગા, તેઓ મને પણ યોગા શીખવે છે. સો ધેટ, જેથી કરીને, સો ધેટ શબ્દ યાદ હશે તમને, પર્પઝ બતાવે, હેતુ બતાવે, બરાબર. સો ધેટ આઈ કેન હેવ અ હેલ્ધી સ્કિન, જેથી કરીને મારી જે ચામડી છે એકદમ સ્વસ્થ રહી શકે, એન્ડ બોડી, અને મારું શરીર. યોગા કરવાથી તમારી ચામડી જે બહુ વૃદ્ધ ના લાગો તમે, જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ તમારી ઉંમર ન દેખાય, બરાબર. તો એ માટે આપણે યોગા કરવાનું હોય છે. તો અહીં લખ્યું છે કે સો ધેટ આઈ કેન હેવ અ હેલ્ધી સ્કિન એન્ડ બોડી, જેથી કરીને મારું જે શરીર છે અને મારી જે ચામડી છે એકદમ સ્વસ્થ લાગે, એટલા માટે તેઓ મને યોગા શીખવે છે. એટ ધીસ એજ, આ ઉંમરે પણ. ઓલ્સો દે હેવ વેરી સ્ટ્રોંગ ડિઝાયર્સ, આ ઉંમરે પણ તેઓને ખૂબ જ તીવ્ર ઈચ્છાઓ છે ટુવાર્ડ્સ લીડિંગ અ એન્જોયેબલ હાઉસ, કે એમનું જે ઘર છે એ એકદમ એન્જોયેબલ હોવું જોઈએ, મતલબ માણવા લાયક હોવું જોઈએ. ઘરમાં બેઠા હોય તો એવું ના લાગે, આમ આપણને ઘણીવાર નિરાશા કે હતાશા ના લાગે. મતલબ વાતાવરણને કેવું રાખે છે, એન્જોયેબલ રાખે છે પોતાની વાતોથી. તો એટ ધીસ એજ ઓલ્સો દે હેવ વેરી સ્ટ્રોંગ ડિઝાયર્સ, આ ઉંમરે પણ તેઓને ખૂબ જ તીવ્ર ઈચ્છાઓ છે. કઈ બાબતને લઈને? લીડિંગ અ એન્જોયેબલ હાઉસ, કે જે મકાન છે, જે ઘર છે એ ઘર લાગવું જોઈએ, ઘરમાં બધા એન્જોય કરવા જોઈએ, કોઈ દુઃખી ના દેખાવું જોઈએ. દે આર ફૂલ ઓફ લવ, તેઓ પ્રેમથી ભરપૂર હોય છે. પછી કાઇન્ડનેસ એટલે કે દયાભાવથી ભરપૂર હોય છે. એન્ડ ફેમિલી બોન્ડિંગ, અને પારિવારિક બંધનો, પરિવારને જોડી રાખવાનું કામ કરે છે તેઓ, બરાબર. દે આર ફૂલ ઓફ લવ, કાઇન્ડનેસ એન્ડ ફેમિલી બોન્ડિંગ. દે આર વેરી મોડર્ન, તેઓ ખૂબ જ આધુનિક છે. એવું નહીં કે ભાઈ જૂના પુરાણા વિચારો છે એમના, બાબા આદમના જમાનાના, એવું નથી. દે આર વેરી મોડર્ન, તેઓ ખૂબ જ આધુનિક સ્વભાવના છે. યટ છતાં, ફર્મલી બિલીવ, તેઓ એકદમ મક્કમપણે બિલીવ માને છે ઇન ફેમિલી વેલ્યુઝ, પરિવારના મૂલ્યોમાં માને છે. એવું નથી કે આપણે આધુનિક છીએ એટલે આચકલાઈ કરીએ, ગમે તે વ્યક્તિને આપણે વખોડીએ, એનું અપમાન કરી નાખીએ. આધુનિકનો મતલબ એવો નથી થતો ને, બરાબર. દે આર વેરી મોડર્ન, તેઓ ખૂબ જ આધુનિક છે. યટ ફર્મલી બિલીવ, છતાં પણ તેઓ એકદમ મક્કમતાથી, દ્રઢતાથી માને છે ઇન ફેમિલી વેલ્યુઝ. આઈ હેવ અ બિગ જોઈન્ટ ફેમિલી, એટલે કે મારે એક મોટો અને સંયુક્ત પરિવાર છે. આઈ હેવ અ બિગ જોઈન્ટ ફેમિલી. વી આર ટોટલ 12 મેમ્બર્સ ઇન માય હાઉસ, અમે કુલ 12 સભ્યો છીએ. ઇન માય હાઉસ એટલે કે મારા ઘરમાં 12 સભ્યોનો પરિવાર છે, મતલબ કાકા રહેતા હોય, દાદા દાદી છે, પોતે બાળકો તરીકે છીએ, એટલે એમ થઈને બધા થઈને ટોટલ 12 સભ્યો છે. તો વી આર ટોટલ 12 મેમ્બર્સ ઇન માય ફેમિલી, ઇન માય હાઉસ. વી ઓલ લવ એન્ડ રિસ્પેક્ટ ઈચ અધર અ લોટ, અમે ખૂબ જ ચાહીએ છીએ એકબીજાને. એન્ડ રિસ્પેક્ટ ઈચ અધર, અને એકબીજાનો આદર કરીએ છીએ, એકબીજાનું સન્માન કરીએ છીએ. અ લોટ એટલે ઘણું બધું. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ પ્લેઝ અ મેજર રોલ, મારા જે દાદા દાદી છે, પ્લે એટલે કે ભજવે છે, અ મેજર રોલ, મુખ્ય રોલ એટલે કે મુખ્ય ભાગ ભજવે છે. બિહાઇન્ડ ધ ગ્રેટ લવ એન્ડ ઇન્ટિમેસી, બિહાઇન્ડ ધ ગ્રેટ લવ, અમે જે પ્રેમ કરીએ છીએ એકબીજાને, ચાહીએ છીએ પરિવારમાં એકબીજાને, એની પાછળ કોણ છે? તો એની પાછળ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, મારા દાદા દાદી છે, જે મુખ્ય ભાગ ભજવે છે. બિહાઇન્ડ ધ ગ્રેટ લવ એન્ડ ઇન્ટિમેસી ઇન ધ એન્ટાયર ફેમિલી, અમારા સમગ્ર પરિવારમાં, એન્ટાયર એટલે સમગ્ર,
મારા સમગ્ર પરિવારમાં જે પ્રેમ અને આત્મીયતા છે એકબીજા પ્રત્યેની, એની પાછળ મારા દાદા દાદી છે, એમનો હાથ છે કે એમનો રોલ છે એ બહુ મોટો મુખ્ય ભાગ ભજવી ગયો છે. એમને બધાને એક રાખ્યા છે. પછી નેક્સ્ટ પેરેગ્રાફ કે ધે આર કન્સિડર્ડ એઝ એન આઇડલ કપલ ઇન માય રિલેટિવ્સ. ધે આર કન્સિડર એટલે ગણવું. ધે આર કન્સિડર્ડ, તેઓને ગણવામાં આવે છે એઝ એન આઇડલ કપલ, એકદમ આદર્શ દંપતી, આદર્શ જોડી. ઇન માય રિલેટિવ્સ, મારા જેટલા પણ સંબંધીઓ છે એમાં મારા દાદા દાદીને એકદમ આદર્શ કપલ માનવામાં આવે છે. પીપલ ઓફ ઓલ એજ લવ ધેમ, બધી જ ઉંમરના જે લોકો છે લવ ધેમ, એ તેમને ચાહે છે. કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય અમારા પરિવારમાં તો એ મારા ગ્રેન્ડ પેરેન્ટ્સને ચાહે છે. એન્ડ રિસ્પેક્ટ ધેમ અ લોટ, અને તેમને ખૂબ આદર પણ આપે છે. ધેર મેઇન એમ, તેઓનું મુખ્ય ધ્યેય, મારા દાદા દાદીનું મુખ્ય ધ્યેય ઓફ લાઈફ, જીવનનું, ઇઝ ટુ સી માય ફેમિલી હેપ્પી એન્ડ હેલ્ધી, એ છે કે મારા પરિવારને એકદમ ખુશ જુઓ અને હેલ્ધી એટલે કે તંદુરસ્ત જુઓ. દરેકના પરિવારનું એ જ સ્વપ્ન હોય ને કે આપણે હંમેશા ખુશ રહીએ અને હેલ્ધી રહીએ એટલે સ્વસ્થ રહીએ, કોઈને પણ દવાખાનું જોવાનો વારો ન આવે. ક્યારે પણ કોઈને દાખલ કર્યો હોય, એડમિટ કર્યા હોય તો અહીંયા આપણે ઘરે બધાના જીવ ઊંચા થઈ ગયા હોય કે શું થયું હશે, શું હાલત હશે એમની, તકલીફ એમની ઓછી થઈ હશે કે નહીં. એટલે દરેક પરિવારની અંદર મુખ્ય ધ્યેય એ જ હોય છે કે આપણો પરિવાર હેપ્પી રહે, ખુશ રહે કાયમ, એન્ડ હેલ્ધી એટલે કે સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે. એટ ધીસ એજ ઓલ્સો ધે આર વેરી પર્ટિક્યુલર અબાઉટ ધેર ડ્રેસિંગ. એટ ધીસ એજ, આ ઉંમરે પણ, ઓલ્સો ધે આર વેરી પર્ટિક્યુલર, તેઓ ખૂબ જ ચોક્કસ છે, અબાઉટ ધેર ડ્રેસિંગ, પોતાના પહેરવેશ બાબતે. એવું નહીં કે ગમે તેમ લગર વગર ફરતા હોઈએ ઘરની અંદર, બરાબર. મેં પેલા સંજય રાવલના એક વિડીયોમાં જોયેલું કે ભાઈ તમે ઘરે સારા લાગવા જોઈએ. ઘરે એમ કે ગંજી પહેરીને બેઠો હોય ભાઈ અને બરમુડો પહેરીને બેઠો હોય, એ યોગ્ય ન લાગે ને. એમ ઘરના લોકોને તમે સારા લાગવા જોઈએ. બહાર જઈએ ત્યારે સારા કપડાં પહેરીને જઈએ, ઘરે લગર વગર હોઈએ તો એવું ના હોવું જોઈએ. ઘરે પણ વ્યવસ્થિત જ રહેવું જોઈએ. આપણે આપણી જાતને ગમવા જોઈએ, આપણા લોકોને આપણે ગમવા જોઈએ, અને એ કઈ રીતે ગમે? આપણા ડ્રેસિંગથી, બરાબર. તો એટ ધીસ એજ ઓલ્સો ધે આર વેરી પર્ટિક્યુલર અબાઉટ ધેર ડ્રેસિંગ, તેઓ તેમની જે ડ્રેસિંગ સેન્સ છે, પહેરવેશની સમજણ, એ બાબતે પણ ખૂબ જ પર્ટિક્યુલર છે, ખૂબ જ ચોક્કસ છે. એન્ડ વોચ વોટ ધે આર વેરિંગ, અને તેઓ જુએ છે કે તેઓ શું પહેરી રહ્યા છે. એન્ડ હાઉ ધે લુક, તેઓ કેવા દેખાય છે એને પણ એ લોકો જુએ છે. એવું નહીં કે ભાઈ આપણે અત્યારે યંગ હોઈએ તો જ વારંવાર અરીસામાં જોતા હોઈએ કે લાવો વાળ બરાબર છે ને આપણો ચહેરો બરાબર લાગે છે ને, બરાબર. આ ઉંમરે પણ એ લોકો પોતાના ડ્રેસિંગનું ધ્યાન રાખે છે, જુએ છે કે તેઓ કેવા દેખાય છે, તેમણે શું પહેર્યું છે. વોટ ધે આર વેરિંગ એન્ડ હાઉ ધે લુક, બરાબર. તો સરસ મજાનો પેરેગ્રાફ છે આ પણ. એના પછી દે હેવ અ ગુડ જનરલ નોલેજ, તેઓને સારું જનરલ નોલેજ છે, સારું સામાન્ય જ્ઞાન છે. દે હેવ અ ગુડ જનરલ નોલેજ. હવે એનું કારણ શું છે કે તેમને સારું જનરલ નોલેજ છે? એઝ ટુડે ઓલ્સો દે કોન્સ્ટન્ટલી રીડ ન્યૂઝપેપર્સ, કારણ કે, અહીંયા એઝનો મતલબ થશે કારણ કે. તેઓને સારું જનરલ નોલેજ છે. એઝ ટુડે ઓલ્સો દે કોન્સ્ટન્ટલી રીડ, કારણ કે આજે પણ દે કોન્સ્ટન્ટલી રીડ, તેઓ સતત વાંચતા હોય છે. ન્યૂઝપેપર્સ, છાપા વાંચતા હોય છે, બુક્સ, પુસ્તકો વાંચતા હોય છે. એન્ડ ઇકોનોમિક્સ, અને આર્થિક જે સ્થિતિ છે એના વિશે એમને ખબર હોય છે. અર્થશાસ્ત્રનો પણ અભ્યાસ એ કરતા હોય છે, મતલબ જે પેપરની અંદર આર્થિક બાબતોને લઈને જે સમાચારો આવતા હોય છે તેને પણ તે લોકો વાંચતા હોય છે. આઈ થિંક આઈ એમ રિયલી બ્લેસ્ડ, મને લાગે છે કે હું ખરેખર, મને આશીર્વાદ મળ્યા છે. આઈ એમ રિયલી બ્લેસ્ડ ટુ હેવ સચ ગુડ હાર્ટેડ, લવેબલ એન્ડ યુનિક ગ્રેન્ડ પેરેન્ટ્સ. મને લાગે છે કે હું ખરેખર, મારા પર આશીર્વાદ છે કે જે મને મળ્યા છે. ટુ હેવ એટલે મળવું. ટુ હેવનો મતલબ એવો પણ થાય કે મને મળ્યા છે સચ ગુડ હાર્ટેડ, આવા સારા હૃદયના, આવા સારા હૃદયવાળા, લવેબલ પ્રેમાળ, એન્ડ યુનિક ગ્રેન્ડ પેરેન્ટ્સ, અને અજોડ ગ્રેન્ડ પેરેન્ટ્સ કે જેની જોડ કદી ના મળે. આઈ લર્ન સો મેની ન્યૂ થિંગ્સ, હું શીખું છું ઘણી બધી નવી વસ્તુઓ. ફ્રોમ ધેમ, તેમની પાસેથી. ઈચ ડે, દરરોજ, દરેક દિવસે મને કંઈ ને કંઈ નવી વસ્તુ શીખવા મળે છે. ને ક્યારે મળતી હોય? કે જ્યારે આપણા જે દાદા દાદી છે, બરાબર, આપણા જે વડીલો છે એ એક્ટિવ હોય તો એમની પાસેથી કંઈક શીખી શકાય. હવે તમે પ્રશ્ન લઈને જાઓ ને તમને કહે કે ભાઈ મને નથી ખબર, જા મને ના પૂછા બધું, તો પછી ક્યાંથી મેળ પડે? એટલે એમની પાસે પણ નોલેજ હોવું જોઈએ એટલું. તો આઈ લર્ન સો મેની ન્યૂ થિંગ્સ, હું શીખું છું ઘણી બધી નવી વસ્તુઓ. ફ્રોમ ધેમ ઈચ ડે, તેમની પાસેથી દરરોજ.
દે આર માય રોલ મોડેલ્સ, તેઓ મારા આદર્શ છે. રોલ મોડેલ્સ એટલે તેઓ મારા આદર્શ છે, એટલે કે હું એમના જેવો બનવા માગું છું. રોલ મોડલ કોને કહી શકાય? કે આપણે જેમના જેવા બનવા માગતા હોઈએ, અને આપણા પરિવારનું જ કોઈ સભ્ય હોવું જોઈએ. એના માટે આપણે બહાર શોધના કરવાની હોય. જો બહાર શોધીએ છીએ એનો મતલબ કે ઘરમાં એવું કોઈ આદર્શ છે નહીં જેને આપણે માનતા હોઈએ. તો દે આર માય રોલ મોડેલ્સ, તેઓ મારા આદર્શ છે. એન્ડ નો બડી કેન એવર રિપ્લેસ ધેમ. નો બડી કેન એવર રિપ્લેસ, કોઈ પણ કદી પણ રિપ્લેસ એટલે કે સ્થાન લેવું, તેમનું સ્થાન નથી લઈ શકતું ઇન માય લાઈફ. મારા જીવનમાં મારા જે દાદા દાદી છે એનું સ્થાન કોઈ પણ લઈ શકતું નથી. બરાબર. તો તમારા પણ આવા જ દાદા દાદી કે નાના નાની હશે, એમના વિશેની તમને જો કોઈ વાત વધારે પડતી બીજી કોઈ યાદ હોય, એમનો કોઈ કિસ્સો હોય, એમની કોઈ યાદ હોય તમારી પાસે, તો એનો પણ પેરેગ્રાફ બનાવીને તમે આ નિબંધની અંદર ઉમેરો કરી શકો છો. એવું નથી કે આટલો જ નિબંધ તમે લખી શકો, બરાબર, પરંતુ તમારા વાક્યો બીજા કોઈ વધારાના પેરેગ્રાફ હોય તો એ પણ તમે આની અંદર ઉમેરી શકો છો. અને આટલું લખશો એટલે તમને પૂરેપૂરા, બરાબર, પૂરેપૂરા માર્ક્સ જે પણ યોગ્ય હશે, જે કે 8 માર્ક્સનો આપણો એસે પૂછાય છે, પણ અમુક વસ્તુ એવી હોય છે કે તમારી ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, ગ્રામરની મિસ્ટેક થઈ ગઈ હોય, તો એની અંદર તમારા માર્ક્સ કપાઈ શકે છે. બાકી તમે એની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરી શકો છો. ઓકે, તો આ એસે છે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, IMP કહી શકાય બોર્ડ એક્ઝામ માટે. ખાસ જોઈ લેજો અને લખી લેજો.